તળાજા તાલુકાના સરતાનપર બંદર નજીક ચાલી રહેલી બંધારાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો દિવસે ને દિવસે વધુ ઘેરા બની રહ્યા છે. બંધારા નિર્માણ દરમિયાન નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપો સાથે સરતાનપર બંદરના સરપંચ સહિત દકાના, તરસરા અને ખંડેરા ગામના સરપંચો તથા સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને નિર્માણ કાર્યનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન બંધારાની કામગીરીમાં કીચડવાળી રેતી વપરાતું હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે બંધારાની મજબૂતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાજા તાલુકામાં થતા વિવિધ વિકાસ કાર્યોમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે. આ દરમિયાન આજરોજ સરતાનપર ગામના સરપંચ હરેશભાઈ વેગડ દ્વારા ફરી એકવાર સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અગાઉ જોવા મળેલો કીચડવાળી રેતીનો ઢગલો સ્થળ પરથી ગાયબ હોવાનું જણાવ્યું હતું, જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. આ મામલે સરપંચ હરેશભાઈ વેગડ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી અને તેઓએ શું ખુલાસો કર્યો તે અંગે વધુ વિગત તેમની પાસેથી જાણવા મળી રહી છે. આપનું નામ? મારું નામ સરપંચ હરેશભાઈ બાબુભાઈ વેગડ, સરતાનપર ગામ. કાલે અમે જ્યારે સ્થળ તપાસ કરવા માટે આવ્યા હતા કે ભાઈ અહીંયા કેવું રેતી, કપસી ને એવું વપરાય, ત્યારે અમે લોકો શું આવ્યા ત્યારે આ જે કપસીનો ઢગલો છે ને એવો અહીંથી લઈ ને અહીંયા સુધી રેતીનો ઢગલો હશે. 350 થી 400 ટન રેતી અહીં હતી. અત્યારે આ એ લોકોએ રેતી ક્યાં નાખી દીધી અમને લોકોને કાંઈ ખબર નથી, પણ જે અમે એવું કીધું કે આ રેતી અહીંયા શેક ડેમમાં તમારે લોકોને વાપરવાની છે. એટલે 4-5 જણા અલગ અલગ જવાબ અમને એવા મળ્યા હતા. એક અમને એવું કીધું કે રસ્તામાં નાખવાની છે, અને એક એમ કીધું કે અમારે સાળી નાખવાની છે, અને એક એવું કીધું હતું કે અમે અમારું કામ કરવા માટે લાવ્યા હતા. તો આપણે એને એવું કીધું હતું કે ભાઈ તમે કોઈ ખાંડ ખરીદી પરવાનગી કે મંજૂરી કોઈને કાંઈ લીધી? તો એ લોકો એવું કીધું અમારી પાસે બધું છે, અને આમાંથી જે રેતી નીકળે એ જ રેતી અમારે વાપરવાની છે. એના કાલના વિડીયો પણ છે, એ લોકો બોલેલા હોય એના. આજે અમે પાછા તળ તપાસ કરવા માટે આવ્યા તો ઓલી કપસી જેટલો અહીંયા રેતીનો ઢીકલો હતો, લાંબો ઊંચો એટલો. અત્યારે જુઓ આ ગારાવાળી રેતી જ હજી પડી છે, આ કાંઈ ચોખ્ખી રેતી નથી. હવે આ રસ્તા છે, આ લોકોએ રાતે ફેરવી નાખી કે દિવસે ફેરવી નાખી, અમને લોકોને કાંઈ ખબર નથી. પણ જે અમે વિરોધ કર્યો કે આ રેતી વાપરવા દેવામાં નહીં આવે, લેકડી ધૂળ હતી, એ લોકોનું કહેવાનું છે અહીંથી લઈને પાછા અમે નદીમાં નાખ્યા આવે. હવે શું કારણે નદી એમાં એ નાખ્યા એ આપણે કોઈ કાંઈ ખબર નથી. અને કાલે અમને એવું જણાવ્યું હતું એને કે અમારી પાસે બધી પરવાનગી છે, બધા કાગળિયા છે, કાગળિયા બધું પરવાનગી એની પાસે વાપરવાનું હોય. તો એ ખરેખર એકલી માટી જ હતી. એ માટી તો ન જ વપરાય ને, કરોડો રૂપિયાનું શેક ડેમ બનતો હોય તો માટી તો ન જ વપરાય. એટલે હવે રાતોરાતમાં એ લોકો જે કાંઈ મિલીભગત કરી હોય અને જેની સૂચનાથી કરી હોય એવી અમે કોઈને કાંઈ ખબર નથી. એ લોકો અહીંથી રેતી લઈને એ લોકોનું કહેવાનું એવું છે અમે નદીમાં નાખ્યા આવ્યા. હવે ક્યાં નાખી અમને કાંઈ ખબર નથી. આવો મોટો ટકરો હતો અહીંયા, પેલી ગાડીથી લઈને અહીંયા સુધીનો ટકરો મોટો જબરો હતો. આમાંથી 25% રેતી આ નથી. હવે કોઈ ઊંચા અધિકારીને જાણ કરી છે તમે? અમે કોઈને અધિકારીને જાણ કરેલ નથી, પણ અમે કાલે મામલતદાર સાહેબને અમારી જે અરજી કરવાની છે અરજી લખીને અમે મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને, આપણે MLA સાહેબને દરેકને કોપી એક દેવાના છીએ અમે. આ જે અમે અરજી કરી એની અને મુખ્યમંત્રી સુધી જાય અમારી કોપી, એટલે રજિસ્ટર રેડી કરીને અમે મુખ્યમંત્રીને ગાંધીનગર પર પહોંચાડીશું એવી અમારી બધાની 5 ગામના સરપંચોની બધાની ગણતરી છે. ભાઈની આ કામ તો આવી માટીવાળી રેતી આ 35 વર્ષથી અમે જે વાટે હતા એ અત્યારે સારું કામ થઈ રહ્યું છે, તારે આવું ખરાબ કામ કરીને આ 35 મહિના આ શેક ડેમ ન રહે તો એ આ સરકારના કરોડો રૂપિયા નાખી દે. હવે એ સરકાર જો આપણે ગામની સુરક્ષા માટે આપે, આ શેક ડેમથી જો આ જ રેતીથી શેક ડેમ બને તો આ 35 મહિના ન રહે. અને સરદારપર ગામની અંદર 22,000, 25,000 થી 22,000ની વસ્તી છે. તો એ આ શેક ડેમ તૂટી ગયો તો પહેલાં તો આખું સરદારપર ધોવાઈ જાય. તેમાં આ મોતનો શેક ડેમ બને છે કે ખેડૂતો જીવિત રહે માટે શેક ડેમ બનાવે છે. મારી વિનંતી એટલી છે કે આમાં પદાધિકારી કોઈ પણ હોય, ઉચ્ચ અધિકારી, આની નોંધ લે. આવું ખરાબ ગુણવત્તાવાળું જે કામગીરી હાલતી હોય એ બંધ કરાવે, અને જે સારું થતું હોય 100% કામગીરી સારી થતી હોય એ કરાવે, એવી મારી રજૂઆતને વિનંતી છે સરકારશ્રીને. જય હિન્દ, જય ભારત. જી આપનું નામ? મારું નામ જાંબુસા અર્જુનભાઈ જયરામભાઈ. શું આજે અહીંયા આવ્યા હતા? અમે કાલે અમારા અહીંયા સરકારશ્રીમાંથી શેત્રુંજીમાંથી એક બંધારા યોજના અમલમાં આવી છે, બંધારો બંધાય છે. તો કાલે અમે સ્થળ તપાસમાં આવ્યા હતા. તો અહીંયા સ્થળ ઉપર અંદાજિત 250-300 ટન જેવી રેતી
લાવીને મૂકેલી હતી. અમે તપાસ કરતાં એ રેતી આ કામમાં હાલે એમ નહોતી. અંદર માટી અને મિક્સ હતી ને ખારા પાણીની. 27થી આજ 28 તારીખ છે. પાછા અમે પરત સ્થળ તપાસે આવ્યા તો એ રેતી સ્થળ પર છે ને ઈ ગાયબ થઈ ગઈ. હવે ક્યાં ગઈ છે કે શું થયું એની કંઈ ખબર નથી. એ લોકો રેતી ક્યાંથી લાવે છે? એ લોકો રેતી એ લોકો એમ કીધું છે કે અમારે અહીંયા જે કામ હાલે છે ત્યાંથી જ વાપરવાની. એટલે કાલે તો શેત્રુંજી નદીમાંથી જ કાઢેલી હતી. એ લોકોએ મંજૂરી લીધી છે? હવે એ લોકોને પૂછ્યું તો એવા કોઈ કાગળ કે આધાર પુરાવા આપ્યા નથી. તમે માંગ્યો તો કોઈ પાસે? હા, અમે માંગ્યું હતું. કોઈ તો એ એમ કે અમે અમારી સાઈડ ઉપર જે હોય એ અમારે વાપરવાનું હોય, અમારે કોઈ મંજૂરી લેવાની હોતી નથી. કોઈ ઊંચા અધિકારીને તમે રજૂઆત કરી છે? અમે ફોનથી વાત કરી છે અને કાલે લેખિતમાં આપવાના.